આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો યુદ્ધલાયક કન્ડિશનની અંદર અને સરહદ પર લડે છે. બટ આપણે આજે હજી એક યુદ્ધનો ભાગ બન્યા છીએ, દેટ ઇઝ સાયબર વોર. તમને ધ્યાન હશે તો ઇન્ડિયન ગવર્મેન્ટે હમણાં બધી બહુ વેબસાઇટને બ્લોક કરી દીધી, બરાબર છે, એલાઉ નથી. ચાઇના છે ને, ઇટ ઇઝ ફાઇટિંગ એ પ્રોક્સી વોર વિથ ઇન્ડિયા. અને આ જે પ્રોક્સી વોર છે ને એ એટલું જ ખતરનાક છે જેટલું બોર્ડર ઉપર લડાય છે. એટલે આ જે પ્રોક્સી વોરની અંદર જે સાયબર એટેક છે અને જે સાયબર વોર છે એ બહુ મોટું છે. હવે તમે વિચાર કરો કે એક સાયબર એટેક, એક નાનો યુવાન ઘરના ખૂણામાં બેસી અને બીજા દેશની અંદર પણ જો કોમ્પ્યુટર દ્વારા એટેક કરી શકતો હોય તો આના વિશે આપણે દરેક નાગરિકોએ સજાગ રહેવું બહુ જરૂરી છે. અને હું એવું માનું છું કે સૌથી વધારે કદાચ તમને તમારા વિશે એટલી ખબર નહીં હોય જેટલી ગૂગલને કે તમારા મોબાઈલ ફોનને ખબર છે.